स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ ચૌધરી ઇતિહાસ વિષયના આજના આ વ્યાખ્યાનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીએ ઇતિહાસ. ઇતિહાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એમાં રોજબરોજ નવું સંશોધન થતું રહે છે અને સંશોધનના કારણે રોજબરોજ કંઈક નવું ઉમેરાતું રહે છે. એવું કહેવાય છે કે આધારભૂત સાધનોના મદદથી ચોક્કસ પદ્ધતિથી લખાય તે જ ઇતિહાસ. એટલે કે ઇતિહાસ જાણવો હોય તો એના ઠોસ આધારભૂત જાણવા જરૂરી છે. અને જેટલા આધારભૂત સાધનો બહોળા, જેટલા આધારભૂત સાધનો વધુ મજબૂત, વધુ સારા, એટલી જ સરળતાથી ઇતિહાસ જાણી શકાય છે, સમજી શકાય છે અને લખી શકાય છે. મિત્રો, એટલે જ કીધું છે કે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. આધારભૂત સાધનો છે તો ઇતિહાસ છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો. મિત્રો, ઇતિહાસને જ્યારે સરળતાથી સમજવો છે અને જ્યારે સરળતાથી સમજવાની જરૂર પડે છે ત્યારે ઇતિહાસને 3 ભાગમાં વહેંચ્યો છે, જેથી ઇતિહાસ વધુ સરળતાથી સમજી શકાય. પ્રાચીન કાળ, મધ્યકાળ અને અર્વાચીન કાળ. આજે આપણે પ્રાચીન ભારતની વાત કરીશું. ભારતની વાત કરું તો ભારત વર્ષનો, ભારત દેશનો ઇતિહાસ ખૂબ જ વિશાળ અને ગૌરવવંતો છે. એવા આપણા પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનોની આપણે વાત કરીશું. ઇતિહાસ જાણવાના સાધનોની વાત કરીએ તો પ્રાચીન ભારતના જે આ સાધનો છે એને આપણે 2 વિભાગમાં વહેંચીએ છીએ: પુરાતત્વીય સાધનો અને સાહિત્યિક સાધનો. પુરાતત્વીય સાધનોને કઈ રીતે લઈશું તો અભિલેખ, સિક્કાઓ, સ્મારક, મૂર્તિઓ, ભવનો અને ચિત્રકલા. એ જ રીતે સાહિત્યિક સાધનોમાં ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સાહિત્યિક સાધનોની અને એમાં પણ ધાર્મિક સાહિત્યની આપણે આજે વાત કરી રહ્યા છીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે ભારત અને ભારત દેશ એ ધાર્મિક દેશ છે, અનેક ધર્મો સાથે સંકળાયેલ દેશ છે. પ્રાચીન ભારતની વાત કરું તો પ્રાચીન ભારતનો જ્યારે ઇતિહાસ જાણીએ છીએ ત્યારે એના ધાર્મિક સાહિત્યમાં હિન્દુ સાહિત્ય, જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય, આવા 3 સાહિત્યથી પ્રાચીન ભારતનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. મિત્રો, ઈસવીસન પૂર્વેની જે 6ઠ્ઠી સદી હતી, હિન્દુ ધર્મની સાથે સાથે ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીમાં 2 મહામાનવો થઈ ગયા, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. અને આ બંનેને ઉપદેશોને, આ બંનેને ઉદ્દેશીને જે સાહિત્ય લખાણું તે જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય તરીકે આપણે ઓળખીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈશું હિન્દુ સાહિત્ય. હિન્દુ સાહિત્યમાં કેવું સાહિત્ય છે તો પહેલાં છે વેદો. સૌથી પ્રાચીન સાહિત્ય આપણું એટલે વેદ. પછી છે ઉપવેદ, વેદાંગ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક, ઉપનિષદ, સ્મૃતિ ગ્રંથ, પુરાણ અને મહાકાવ્ય. આને આપણે વિસ્તૃત રીતે જાણીએ. મિત્રો, સૌપ્રથમ આપણે લઈશું વેદ. વેદમાં આપણે બાળપણથી ભણતા આવ્યા છીએ કે 4 વેદો છે. કયા કયા તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોની આજે હું વાત કરું મિત્રો તો ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીન સાહિત્ય અને સાથે સાથે એ સૌથી પહેલો લખાયેલ વેદ છે. વેદ પોતે જ પ્રાચીન સાહિત્યમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, પરંતુ એમાંય ઋગ્વેદ એ સૌ પ્રથમ લખાયેલ વેદ છે. એમાં 10 મંડળ અને 1028 સૂક્તો આવેલા છે. મિત્રો, ઋગ્વેદ વિશે આપણે માહિતી મેળવીએ
તો એ સમયે તત્કાલીન જે સમાજ હતો એની સામાજિક સ્થિતિ અને એ સમયની રાજકીય સ્થિતિનું વિશદ રીતે અંદર વર્ણન કરેલું છે. વૈદિક સમયના આર્યોની આ બધી જ પરિસ્થિતિ એમાં વર્ણવાયેલી છે. આ ઉપરાંત અમુક એટલા અગત્યના મુદ્દા છે ઋગ્વેદના, જેમ કે શુદ્ર જાતિનો ઉલ્લેખ એના 10મા મંડળના પુરુષ સૂક્તમાં સૌ પ્રથમવાર શુદ્ર જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. એ જ રીતે રાજા સુદાશ છે અને એમની સામેના સંઘર્ષમાં ઉતરેલ બીજા 10 રાજાઓનો ઉલ્લેખ પણ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. તો આવી અનેક પ્રકારની માહિતી એ ઋગ્વેદમાં આપેલી છે. આ ઉપરાંત ઋગ્વેદનું જે 8મું મંડળ છે, આ 8મા મંડળની જે હસ્તલિખિત પ્રતો છે, આ હસ્તલિખિત પ્રતોના પરિશિષ્ટને આપણે ખીલ તરીકે ઓળખીએ છીએ. આમ ઋગ્વેદ પછી બીજો વેદ આવ્યો યજુર્વેદ. યજુર્વેદમાં 40 અધ્યાય અને 2000 મંત્ર છે. યજુર્વેદની એક ખાસિયત એ છે કે એ ગદ્ય અને પદ્ય બંનેમાં એની રચના થયેલી છે. આ ઉપરાંત એમાં સામાજિક અને ધાર્મિક, વૈદિક સમયની સામાજિક અને ધાર્મિક એ બંને પ્રકારની એમાં માહિતી આપવામાં આવેલી છે. એના 2 ભાગ પડે છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. યજુર્વેદ પછી આપણે આગળ જોઈએ તો છે સામવેદ. મિત્રો, શામ શબ્દ, આ જે શામ શબ્દ છે એનો મતલબ છે ગાન. એના ઉપરથી આપણે કહી શકીએ કે ગાયનને લગતો આ કોઈ ગ્રંથ કે આ વેદ છે. સામવેદ એ છે કે પહેલાંના ઋષિમુનિઓ જ્યારે હોમ હવન કરતા ત્યારે જ્યાં દેવતાઓની સ્તુતિ કરવામાં આવતી અને આ દેવતાઓની સ્તુતિમાં જે શ્લોક ગવાતા એ આ સામવેદનું સંકલન છે. આમ ગાયનનું શ્રેષ્ઠ ઉદાહરણ, પ્રાચીનતમ ગાયન વાદનનું શ્રેષ્ઠ ઉદાહરણ એ આપણો સામવેદ છે. સામવેદમાં ગાયનને લગતા શ્લોકોનું એક સંકલન કરવામાં આવેલું છે. એમાં 1549 અથવા તો 1810 શ્લોકો છે. એ વિદ્વાનોના મતાંતરને અનુસાર આપણે કહી શકીએ. અલગ અલગ મતો રહેલા છે. કોઈ એને 1549 અને કોઈ એને 1810 શ્લોકો સાથે વર્ણવે છે. આગળ વાત કરીએ મિત્રો, તો આગળ છે અથર્વવેદ. અથર્વવેદ એમાં 20 મંડળ, 731 ઋચાઓ અને 5839 શ્લોક છે. અથર્વવેદની વાત કરું તો એ સૌથી છેલ્લો, 4 વેદોમાં સૌથી છેલ્લો વેદ છે. અને આ સિવાય એમાં જે માહિતી છે એમાં તત્કાલીન સમાજની માહિતી તો છે જ, પરંતુ આ સિવાય રોગ વ્યાધિ અને એના લગતા મંત્રો અને જાદુ ટોણાના મંત્રો એમાં આપેલા છે. મિત્રો, આ ભણ્યા આપણે વેદ. હવે આપણે આગળ જોઈશું ઉપવેદ. મિત્રો, ઉપવેદ, દરેક વેદને પોતાના એક ઉપવેદ છે. આર્યુવેદની વાત કરીએ તો આર્યુવેદ એ ઋગ્વેદનો ઉપવેદ છે અને એમાં ચિકિત્સા પદ્ધતિને લગતી માહિતી આપવામાં આવેલી છે. ધનુર્વેદ એ યજુર્વેદનો ઉપવેદ છે અને એમાં શસ્ત્રવિદ્યા અને સંહાર વિદ્યાની માહિતી આપવામાં આવેલી છે. ગંધર્વવેદ સામવેદનો ઉપવેદ છે અને સામવેદની જેમ જ એમાં ગાયન, વાદન, નર્તન એ વગેરેની એને લગતી માહિતી આપવામાં આવેલી છે. ચોથો છે શિલ્પવેદ. શિલ્પવેદ એ અથર્વવેદનો ઉપવેદ છે અને એમાં વસ્તુકલા અને એના સિવાયની બીજી અનેક કલાઓની માહિતી આપવામાં આવેલી છે. આગળ જોઈએ મિત્રો તો વેદાંગ. વેદાંગ પણ વેદના અંગ જ છે. વેદાંગમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત,
છંદ અને જ્યોતિષ. આ 6 વેદાંગ છે અને આ વેદાંગમાં તત્કાલીન સમાજ, એની સામાજિક, રાજકીય, આર્થિક વગેરે પ્રકારની માહિતી આપવામાં આવેલી છે. વેદાંગ પછી છે મિત્રો બ્રાહ્મણ ગ્રંથો. દરેક વેદને પોતાના બ્રાહ્મણ ગ્રંથો છે. બ્રાહ્મણ ગ્રંથો શું છે? તો ઋષિ મુનિઓ દ્વારા ગદ્ય શૈલીમાં વેદોની જે સરળ વ્યાખ્યા કરવામાં આવેલી એ બ્રાહ્મણ ગ્રંથો છે. બ્રાહ્મણ ગ્રંથોમાં સૌ પ્રથમ છે ઐતરેય અને કૌશિતકી. ઐતરેય અને કૌશિતકી એ ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે. તૈત્તરીય અને શતપથ, આ તૈત્તરીય અને શતપથ એ યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે. પંચવિશ અને જૈમિનીય, પંચવિશ અને જૈમિનીય એ સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ છે. અને અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ ગોપથ છે. બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકની રચના થઈ. મિત્રો એના નામ ઉપરથી જ કહી શકાય, આરણ્યક એટલે વન. વનના શાંતિપ્રિય વાતાવરણમાં ઋષિ મુનિઓ દ્વારા જે ગ્રંથ લખવામાં આવ્યા અને જે ગ્રંથનું અધ્યયન કરવામાં આવ્યું એને આરણ્યક કહે છે. આરણ્યક 7 છે: ઐતરેય, શાંખાયાન, તૈત્તરેય, મૈત્રેયાણી, મધ્યદીન, તલ્વાકાર અને જૈમિની. આ 7 આરણ્યકમાં આત્મા, મૃત્યુ, જીવન આ બધાને લગતી રહસ્યમય માહિતી આપવામાં આવેલી છે. મિત્રો આરણ્યક પછી આપણે ઉપનિષદ જોઈએ. ઉપનિષદ 108 છે. ઉપનિષદનો પહેલા અર્થ જોઈએ તો ઉપ અને નિષદ. ઉપનો મતલબ થાય છે પાસે કે સમીપ, અને નિષદ એટલે કે બેસવું, એટલે કે પાસે બેસીને મેળવેલું જ્ઞાન, એટલે કે ઋષિ મુનિઓના પાસે બેસીને જ્યારે જ્ઞાન મેળવવામાં આવતું એને ઉપનિષદ તરીકે આપણે ઓળખીએ છીએ. ઉપનિષદ 108 છે, પરંતુ એમાંથી આ 12 મહત્વના ઉપનિષદ છે: ઐતરેય, કૌશિતકી, છાંદોગ્ય, કેન, તૈત્તરીય, કંઠ, શ્વેતાશ્વેતર, બૃહદારણ્યક, ઈશ, મુંડક, પ્રશ્ન અને માંડુક્ય. આ 12 જે છે ઉપનિષદ એ ખૂબ જ મહત્વના છે. ઉપનિષદમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે સાથે બ્રહ્માંડ, સૃષ્ટિ આને લગતા દાર્શનિક વિચારો પ્રસ્તુત કરેલા છે. મિત્રો આગળ જોઈએ આપણે સ્મૃતિ ગ્રંથ. સ્મૃતિ ગ્રંથ એ વૈદિક આર્યોના કાનૂનને લગતો સંબંધિત ગ્રંથ છે. અને આ સ્મૃતિ ગ્રંથમાં ખૂબ જ જાણીતા, આપણા કાને પડેલા એવા સ્મૃતિ ગ્રંથો છે: મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ, આજ્ઞાવલ્ક સ્મૃતિ અને પરાશર સ્મૃતિ. આ વગેરે સ્મૃતિ ગ્રંથો ખૂબ જ ઉપયોગી છે અને જે આપણે સાંભળીએ છીએ. આગળ વાત કરીએ પુરાણ. મિત્રો આપ સૌ જાણો છો 18 પુરાણ છે, અને આ 18 પુરાણમાં જે ખૂબ જ ઉપયોગી છે એવા બ્રહ્મ પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, અગ્નિ પુરાણ, શિવ પુરાણ, માર્કેન્ડ પુરાણ અને ગરુડ પુરાણ. પુરાણો એ પ્રાચીન રાજાઓ હતા. આ પ્રાચીન રાજાઓ અને એમના રાજવંશોની વિગતે એમાં વર્ણન કરેલું છે. પુરાણો પછી મહાકાવ્ય. નાના હતા અને મોટા થયા ત્યાં સુધી આ રામાયણ અને મહાભારત, આ 2 મહાકાવ્યો વિશે આપણે જોયું છે, સાંભળ્યું છે અને લખ્યું છે. રામાયણની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી અને મહાભારતની રચના વેદવ્યાસે કરી. બંનેમાં એક નાયક છે
એક જગ્યાએ રામ નાયક છે અને એક જગ્યાએ કૃષ્ણ નાયક છે. અને આ નાયકની આજુબાજુ એ સમયની સામાજિક પરિસ્થિતિ અને બીજી ઘણી બધી પરિસ્થિતિ વણી લેવામાં આવી છે. પરંતુ મિત્રો, આ બંને જે મહાકાવ્યો છે આપણા, આ બંને મહાકાવ્યોનો જે સમયગાળો છે, એની રચનાકાળ છે, એના વિશે આપણા વિદ્વાનોમાં અલગ અલગ મત છે. અને અલગ અલગ મત હોવાના કારણે આ બંને મહાકાવ્યનું સાતત્ય કેટલું છે એ નક્કી નથી કરી શકાતું. પરંતુ એના સાથે એની જે પરિસ્થિતિઓ સંકળાયેલી છે, તત્કાલીન સમાજની, તત્કાલીન લોકોની જે પરિસ્થિતિઓ સંકળાયેલી છે, એના આધારે આની ઐતિહાસિકતાને આપણે બાદબાકીમાં ના મૂકી શકીએ. મિત્રો, આપણે ભણી ગયા આપણા હિન્દુ સાહિત્ય. હવે આપણે જોઈશું બુદ્ધ સાહિત્ય. બુદ્ધ સાહિત્યમાં કયા કયા છે? તો જાતક, પીટક અને અન્ય ગ્રંથો. જાતકમાં ગૌતમ બુદ્ધના પૂર્વજન્મની વાતો અને પૂર્વજન્મની કથા સંકળાયેલી છે. ઘણી વાતો ઉપરથી એ કલ્પિત વાતો હોય એવું માની શકાય, પરંતુ એની સાથે જે રાજાઓની વિગતો આપવામાં આવેલી છે, તત્કાલીન રાજાઓ વિશે વાત કરેલી છે, એને નજરઅંદાજ ના કરી શકાય. જાતક પછી છે પીટક. ગૌતમ બુદ્ધના સિદ્ધાંતો અને એમના ઉપદેશ એ પીટકમાં આવેલા છે. પીટક 3 છે: સુત્ત પીટક, અભિધમ પીટક અને વિનય પીટક. પહેલાં આપણે વાત કરીએ તો સુત્ત પીટક. સુત્ત પીટકમાં ગૌતમ બુદ્ધના ઉપદેશો અને ગૌતમ બુદ્ધ વિશે વાત કરવામાં આવેલી છે. અભિધમ પીટકમાં બૌદ્ધ ધર્મનું દર્શન છે, એમાં બૌદ્ધ ધર્મનું દર્શન શાસ્ત્ર રહેલું છે. અને વિનય પીટક, તો વિનય પીટકમાં બૌદ્ધ ધર્મના સાધુ સંતવીઓને પોતાના મઠમાં કે બૌદ્ધ ધર્મના સાધુઓને અને સાધ્વીઓને જે આચાર વિચાર કરવાનો આવતો, જે આચાર વિચારના નિયમો હતા, તે વિનય પીટકમાં રહેલા છે. આગળ જોઈએ મિત્રો તો છે અન્ય ગ્રંથો. બૌદ્ધ ધર્મનું જે સમગ્ર સાહિત્ય છે, મોટાભાગનું સાહિત્ય છે, એ પાલી ભાષામાં રચાયેલું છે. એ જ રીતે આ દીપવંશ અને મહાવંશ એ પણ પાલી ભાષામાં જ રચાયેલા છે. દીપવંશ અને મહાવંશની વાત કરું તો દીપવંશ અને મહાવંશની રચના શ્રીલંકામાં થયેલી છે અને એમાં શ્રીલંકાના રાજાઓનો, રાજવંશનો ઇતિહાસ આપેલો છે. પરંતુ મિત્રો, લંકાનો અને ભારતનો સંબંધ એ પ્રાચીન કાળથી જ ખૂબ જ મજબૂત રહ્યો છે અને માટે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે દીપવંશ અને મહાવંશ એટલું જ ઉપયોગી છે. અશ્વઘોષ કે જેઓ કનિષ્કના સમયમાં થઈ ગયા અને તેઓએ બુદ્ધ ચરિત્ર, સૌદરાનંદ અને સારીપુત્ર પ્રકરણ આ 3 ગ્રંથોની રચના કરી, જેમાંના શરૂઆતના 2 એ કાવ્યો છે અને સારીપુત્ર પ્રકરણ એ નાટક છે. એમાં કનિષ્કના સમયની અને તત્કાલીન સમયગાળાની ઘણી બધી વિગતો જાણવા મળે છે. એ જ રીતે મિલિંદપનો, યુનાની રાજા મિનિન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન, આ બંને વચ્ચેનો જે વાર્તાલાપ છે એ મિલિંદપનોમાં છે. આધ્યાત્મિક પ્રશ્નોની સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિનું વર્ણન મિલિંદપનોમાં કરેલું છે. અન્ય ગ્રંથો ઉપર જઈએ તો દિવ્યાવદાન, મહાવસ્તુ, લલિત વિસ્તાર, મંજુશ્રી મૂલકલ્પ, અંગુત્તર નિકાય, આવા અન્ય ગ્રંથો પણ છે કે જેમાંથી તત્કાલીન પ્રાચીન ભારતની પરિસ્થિતિ અને તત્કાલીન પ્રાચીન ભારત એ ખૂબ જ સારી રીતે જાણી શકાય છે. જેમ કે અંગુત્તર નિકાયની વાત કરું તો અંગુત્તર નિકાયમાં 16 મહાજન પદોની વાત કરવામાં આવેલી છે. હિન્દુ સાહિત્ય ભણી ગયા, બૌદ્ધ સાહિત્ય ભણી ગયા,
હવે આપણે જૈન સાહિત્ય તરફ જઈશું. જૈન સાહિત્યમાં સૌથી અગત્યના છે આગમ અને અન્ય ગ્રંથ. આગમોની વાત કરું મિત્રો, તો જ્યારે જૈન સાહિત્યની વાત કરીએ તો આગમોની વાત કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જૈન ધર્મનું સૌથી મહત્વનું સાહિત્ય એ આ આગમ છે. જૈન ધર્મનો ઉપદેશ એ સંસ્કૃત ભાષાને છોડીને તત્કાલીન સમાજની જે અર્ધમાગધી ભાષા હતી એને સાથે રાખીને અને અર્ધમાગધી ભાષામાં જૈન ધર્મનો ઉપદેશ આપવામાં આવ્યો, અને માટે જ આ જૈન ધર્મનું સાહિત્ય પણ અર્ધમાગધી ભાષામાં જ છે. આગમોની વાત કરું મિત્રો, તો આગમોમાં 12 અંગ, 12 ઉપાંગ, 10 પ્રકરણ, 6 સંદ, 6 છંદસૂત્ર, નંદીસૂત્ર, અનુયોગ દ્વાર અને મૂળ સૂત્ર. આગમોમાં આટલું બધું રચાયેલું છે. આ ઉપરાંત કલ્પસૂત્ર, ભગવતી સૂત્ર અને આચરણ સૂત્ર એ પણ આગમના મહત્વના અંગ છે. આચરણ સૂત્રની વાત કરીએ મિત્રો, તો આચરણ સૂત્રમાં જૈન ધર્મના જે સાધુ સાધ્વીઓ હતા એમને જે આચાર વિચારના નિયમો છે એ આચરણ સૂત્રમાં છે. એ જ રીતે ભગવતી સૂત્રની વાત કરું તો ભગવતી સૂત્રમાં મહાવીર સ્વામીના જીવન વિશેની વાત કરેલી છે, અને આ ઉપરાંત 16 મહાજન પદોની પણ ભગવતી સૂત્રમાં વાત કરેલી છે. આગમો પછી જૈન ધર્મના અન્ય ગ્રંથોની આપણે વાત કરીશું, જેમાં છે પરિશિષ્ટ પર્વ, ભદ્રબાહુ ચરિત્ર, વસુદેવ હિંડી, કથાકોશ, સ્થવિરાવલી, કવલયમાળા અને આદિપુરાણ. આમાં પરિશિષ્ટ પર્વની વાત કરું મિત્રો, તો ઈસવીસન પૂર્વે આમાં પરિશિષ્ટ પર્વની વાત કરું મિત્રો, તો ઈસવીસનની 12મી સદીમાં હેમચંદ્રાચાર્ય દ્વારા પરિશિષ્ટ પર્વની રચના કરવામાં આવી, અને આ પરિશિષ્ટ પર્વ જૈન ધર્મનું અગત્યનું સાહિત્ય છે. આગમોની વાત કરી તો આગમોનું સંકલન ક્યારે થયું હતું મિત્રો? હું જો આગમોની વાત કરું તો આગમોનું સંકલનની વાત કરીએ આપણે, તો આગમોનું જે સંકલન છે એ મૌર્ય સમયમાં શરૂઆત થઈ હતી આગમોના સંકલનની, અને બીજી વારનું સંકલન એ ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાતના વલભીમાં કરવામાં આવેલી હતી. મિત્રો, આમ આપણે પ્રાચીન ભારતને જાણવા માટે કયા કયા સાહિત્યિક સાધનો જરૂરી છે અને આ સાહિત્યિક સાધનોમાં કયા ધાર્મિક સાહિત્ય જરૂરી છે એ આપણે ભણ્યા. એમાં હિન્દુ સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય અને જૈન સાહિત્ય જે ખૂબ જ અગત્યના છે, એ ધર્મની માહિતીની સાથે સાથે જૈન, બૌદ્ધ અને હિન્દુ ધર્મના સાહિત્યો ધર્મની માહિતીની સાથે સાથે તત્કાલીન સમાજના લોકોની એની આર્થિક પરિસ્થિતિ, એની સામાજિક પરિસ્થિતિ, એની રાજકીય પરિસ્થિતિ વગેરેનું વિશદ વર્ણન કરેલું છે એમાં. અને આના ઉપરથી આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ સારી પેઠે જાણી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે કયા કયા સાહિત્યિક સાધનો જરૂરી છે અને સાહિત્યિક સાધનોમાં કયા ધાર્મિક સાહિત્યિક સાધનો જરૂરી છે એ આપણે જાણ્યું. જેમાં આપણે હિન્દુ સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય વિશે ભણ્યા. આ બધા જ સાહિત્યો ધર્મની માહિતીની સાથે સાથે તત્કાલીન સમાજની, તત્કાલીન લોકોની, ત્યાંની સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું વિશદ રૂપે વર્ણન કરેલું છે. તો મિત્રો, પછીના લેક્ચરમાં આપણે ધર્મેત્તર સાહિત્ય તરફ જઈશું, અને આ ધર્મેત્તર સાહિત્યમાંથી
કઈ માહિતી મળે છે અને શેના દ્વારા ઇતિહાસ જાણી શકાય છે, એ ધર્મેતર સાહિત્યો કયા કયા છે એ આપણે જોઈશું. ધન્યવાદ. स्वाध्यायः